રાજકોટની તો 77મા પ્રજાસત્તાક દિવસની રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ તકે વાત કરીએ તો સમગ્ર ભારત દેશ જ્યારે ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનોની સાથે રાજકોટ શહેર પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે રહી અને ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। સાથે જ આજ સવારથી જ રાજકોટ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। તેમજ રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રિજેશ શાહ એ રાજકોટની જનતાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી હતી અને આ પ્રસંગે સીમા પરના જવાનો, અર્ધલશ્કરી દળો અને પોલીસ તંત્રને બિરદાવ્યું હતું। આ સાથે જ પોલીસ કમિશનર દ્વારા મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટના અને સમગ્ર ભારત વર્ષના વિકાસ માટે પોલીસ તંત્રને માત્ર કાયદો અમલ કરાવનાર તંત્ર તરીકે નહીં પરંતુ વિકાસના અંગ તરીકે અને સમાજના અભિન્ન અંગ તરીકે જોઈ અને સાથ અને સહકાર આપવો જોઈએ તેવી પ્રજાને અપીલ કરી હતી। 77માં ગણતંત્ર દિવસના અવસર પર બધાને શુભેચ્છા। આજને દિવસ ભારતને સ્વતંત્રતા માટે જે લોકો પોતાના બલિદાન આપ્યા છે તેને યાદ કરીએ અને ભારત વર્ષને વધુ મજબૂત બનાવવા માટે, વિકસિત બનાવવા માટે આપણે બધા મળીને પ્રયાસ કરીએ। આજના આ શુભ પ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો, અર્ધલશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત। રાજકોટવાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જો અને આને સહયોગ આપો અને આપણે બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ। વલસાડ જિલ્લાના નાના પોડા તાલુકા